નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના એકમાત્ર ભારત પાકિસ્તાનના સરહદ દર્શન। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માર્ગદર્શન હેઠળ ભારત પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય સીમા નડાબેટ ખાતે 0 પોઈન્ટ પર સીમા દર્શન અંતર્ગત ગુજરાત પ્રવાસી વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। બોર્ડર ટુરિઝમમાં આ નવતર અભિગતને રાષ્ટ્રીય લોકને બોર્ડરને જાણવાનો માનવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। નાગરિકોમાં બોમ્બની રક્ષા માટે સતત ખડેપગે રહેનાર બીએસએફ જવાનો જીવન ચર્ચાને પ્રત્યક્ષ અનુભવનો આ અભિનવ પ્રયોગની ગુજરાત પ્રવાસની નવી દિશા ખુલી છે। જવાનોને રહેણી કરની ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિવાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। આ ઉપરાંત દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચિક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળી છે। પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ દ્વારા નડાબેટ ખાતે વિવિધ આકર્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે। નડાબેટ ખાતે પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, ઓર્ડિનરી લાઇટિંગ, સોલાર ટ્રી, સેલ્ફી પોઈન્ટ, બાળકો હરીફરી શકે તેવા માટે કિડ્સ અને ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે। રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર સૈનિકો સ્મૃતિ અજય પ્રહરી સ્મારકનું નિર્માણ કરાયું છે। આ સ્મારકની મુલાકાતે આવનાર પ્રવાસીઓ શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ પ્રગટ પણ કરી શકે છે। સુંદર ભીંતચિત્રો શણગારેલું 30 ફૂટ ઊંચું ટી જંકશન સીમા દર્શન સંકુલનું કેન્દ્રબિંદુ બની રહેશે। આ ઉપરાંત સીમા દર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષા દળો સેનાની સજ્જતાથી પરિચિત થાય હેતુથી જંકશન 0 પોઈન્ટ સુધી માર્ગ પર પ્લેટ પણ બનાવી સરફેસ ટુરિઝમ અને સરફેસ ટુ એન્ડ મિસાઇલ T-55 ટેમ ડિસ્પ્લે કરવામાં આવી છે। નડાબેટ મુલાકાતે આવનારા પ્રવાસીઓ બોર્ડરનો નજારો માણી શકે તે હેતુ વ્યુઇંગ ડેસ્ક ટાવરનું નિર્માણ પણ કરાયું છે। ટાવર પરથી પ્રવાસીઓ દૂર સુધી બોર્ડરને માણી શકે છે। બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવા માટે આવ્યો છે, જેમાં તેઓ વિવિધ આઉટડોર ગેમ રમી શકે છે। રીટ્રીટ સેન્ટર માટે પેરેડ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયું છે। દરરોજ સાંજે બીએસએફના જવાનો દ્વારા પેરેડ ગ્રાઉન્ડનું રીટ્રીટ સેરેમની યોજનામાં આવશે। આ રીટ્રીટ સેરેમની નિહાળી દેશભક્તિ રાષ્ટ્ર ભાવનાની અનોખી ચેત અહીં આવનારા દરેક પ્રવાસીઓમાં ઉજાગર થાય તેવી શૌર્યતાની ભરપૂર પ્રવાસીઓ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે પાર્કિંગની સુવિધા, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બોક્સ, અરાઇલ પ્લાઝ, બેઠક વ્યવસ્થા, દુકાનો, રેટિંગ વોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। નડાબેટને રાત્રે સૌર ઉર્જાને પ્રકાશિત કરવા માટે સોલાર ટ્રી પણ લગાવ્યા છે। સીમા દર્શન કાર્યક્રમનો પ્રારંભ થવાના છેલ્લા 5 વર્ષોની સ્થાનિક રોજગારી વધારો થયો છે। 0 પોઈન્ટ પાસે નદેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે। નદેશ્વરી માતાના મંદિર પાસે વિસામાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। સીમા દર્શન નડાબેટ શહેરી જિલ્લા બનાસકાંઠા ખાતે આવેલું છે। પ્રવાસીઓ આસપાસના સ્થળો પર સરળતાથી જઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં જગ પ્રસિદ્ધ અંબેમાનું મંદિર, અંબાજી, જેસોર રીંછ અભયારણ્ય, બાલારામ પેલેસ અને બાલારામ મહાદેવ મંદિર અને પડોશી જિલ્લા પાટણ ખાતે રાણકી વાવ અને પટોળા હાઉસ પણ આવેલું છે। સીમા દર્શન મુલાકાતે જનાર દરેક પ્રવાસીએ સરકાર માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે। આ છે ગુજરાતના એકમાત્ર ભારત પાકિસ્તાન સરહદ દર્શન। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।